છે અને કેવી રીતે આ ધ્યાન પર આવ્યું? 21 તારીખે જેપી રોડ પોલીસ સ્ટેશનની અંદર આ ગુના દાખલ કરવામાં આવેલો. તો એ ગુનાની જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય એ જે આરોપી પકડાયેલા હતા, ચીટિંગનો ગુનો હતો બેઝિકલી. આ ચીટિંગના ગુનાના બે આરોપી પકડાયેલા હતા આપણી પાસે, ભરતભાઈ અને વિરલભાઈ. ઉપરાંત બીજા ઘણા બધા અન્ય આરોપી હતા, એમની તપાસ ચાલતી હતી. આના ક્યાં છે એની શોધખોળ દરમિયાન જે લગભગ 7-8 આરોપી હતા એમાંથી રાજવીર પરીખ ઉર્ફે ઇલિયાસ અજમેરી કરીને જે આરોપી છે એની પણ એ મુખ્ય સૂત્રધાર છે. તો એ મુખ્ય સૂત્રધારના ઘરની ઝડપી ચાલતી હતી, એના પરિવારના માણસોની પૂછપરછ ચાલતી હતી. એ દરમિયાન અમને ધ્યાને આવ્યું કે એને કોઈક મુદ્દામાલ આ ગુનાને લગતો અથવા તો એની પાસે જે પણ આ બધા જે આ ગુનાહિત પ્રવૃત્તિ કરી છે એને લગતી કોઈક એના ડોક્યુમેન્ટ્સ એણે એના ભાઈના ઘરે મોકલ્યા છે. એટલે આ ઇલિયાસ અજમેરી જે મુખ્ય આરોપી છે એનો ભાઈ છે ઇદ્રીસ અજમેરી. ઇદ્રીસ અજમેરીના ઘરે આણે જે પણ મુદ્દામાલ સંતાડ્યો હતો જે ગુનાના કામે છે એ પોલીસને ધ્યાને આવતા એના સર્ચ એન્ડ સીઝર ઓપરેશનની અંદર અમારે ધ્યાને આવ્યું. સર્ચ એન્ડ સીઝર ઓપરેશન દરમિયાન ધ્યાને આવ્યું કે આ ચલણી નોટો છે. લગભગ એણે ભારતીય બચ્ચા બેંક લખાણ કરેલી 500ના દરની 1,62,00,000 રૂપિયાની ચલણી નોટો, સાથે સાથે નકલી સોનાના બિસ્કિટ, એટલે કે લગભગ 51 જેટલા બિસ્કિટ હતા અને જેનું વજન ગણીએ તો 2 કિલો અને 900 ગ્રામ જેટલું થાય છે. આ બધું એણે એના નાના ભાઈના ઘરમાં સંતાડવાનો પ્રયત્ન કરેલો, કારણ કે આ એની એમઓ રહેલી હતી. આજે આગળનો જે ગુનો આપણે દાખલ કરેલો છે ને એની અંદરની એમઓમાં આ બધી વસ્તુ એનો ઉપયોગ કરતો હતો. નકલી સોનું, નકલી ચલણી નોટોનો ઉપયોગ કરી અને પછી લોકો પાસેથી ઠગાઈ કરવી, ચીટિંગ કરવી, એ બધા એના એમઓ રહી છે. અગાઉ પણ આ જે ઇલિયાસ અજમેરી છે એના વિરોધમાં ગુનાઓ દાખલ થયેલા છે. આ એક નવો ગુનો અમારા ધ્યાને આવતો દાખલ કર્યો છે અને એની આ સર્ચ એન્ડ સીઝર ઓપરેશન હતી એની અંદર અમારે આ ઘટના ધ્યાન આવી છે, એટલે અમે આ મુદ્દામાલ પણ સીઝ કર્યો છે. ઇલિયાસ અને ઇદ્રીસ વિરુદ્ધ અગાઉ કેટલા ગુનાઓ દાખલ થયેલા છે? ઇલિયાસ અને ઇદ્રીસ વિરુદ્ધમાં લગભગ 5 ગુનાનો અત્યારે હાલ મારી પાસે ડિટેલ આવેલી છે. એટલે એના ભાઈના નહીં, ઇલિયાસના વિરુદ્ધ ગુના. કેટલી ફરિયાદો નોંધાયેલી છે કે આ પ્રકારે એમની સાથે ચીટિંગ કરવામાં આવી? એમણે કોઈની સાથે ચીટિંગ કરી હતી? કેટલી ફરિયાદ? એ આગળ પોલીસ તપાસ કરી રહી છે, કયા કયા પ્રકારના ગુના નોંધવામાં આવેલા હતા, કઈ કઈ એમો હતી. હા, એની એમોની અંદર એ નકલી પોલીસ તરીકેની ઓળખાણ આપીને પણ એ માણસો સાથે ચીટિંગ કરે છે. નકલી સોનું, નકલી નોટો બતાવીને પણ એ ચીટિંગ કરે છે. એવા ઘણી બધી એમો રહેલી છે. ઇદ્રીસને અત્યારે હાલ પૂછપરછ ચાલી રહી છે. એનું શું ઇન્વોલ્વમેન્ટ છે, એનો શું રોલ છે, આ જે ગુનો નોંધાયો છે એમાં એને શું શું કર્યું છે, અગાઉ કોઈ ગુનામાં એને એના ભાઈને સાથ આપ્યો છે કે નથી આપ્યો, એની તપાસ પોલીસ કરી રહી છે. એ બે સિવાય અન્ય કેટલા લોકો આની સાથે સંડોવાયેલા છે ને એ લોકો દ્વારા લોકોને ઠગવાની કામગીરી થતી હતી? એ બે સિવાય પણ આગળ તો પોલીસ તપાસ કરી રહી છે, કારણ કે આંકડો તો ઘણો મોટો છે. આમાં કેટલા લોકો સંકળાયા છે. આગળની જે ગુનાની તપાસ ચાલી છે એમાં અમારી પાસે જે આરોપીનું લિસ્ટ છે એની અંદરના જેમ જેમ નામ ખુલતા જાય એમની તપાસ દરમિયાન જે મળતું જાય છે એના આગળ અમે તપાસ કરી. હા, એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે આ એની ઠગાઈની એમો શું છે, એ ક્યાં ક્યાં ઓપરેટ કરતા હતા, કારણ કે આગળની તપાસમાં એ મહારાષ્ટ્ર બોર્ડરમાં જઈને આવી રીતે નકલી પોલીસ છે એવી રીતે તમને પકડી લેશે એમ ચીટિંગ કરતા હતા. તો એ આધારે બીજા કોઈ રાજ્યોમાં પણ એની સાથે કયા લોકો ઇન્વોલ્વ છે અમે આ પોલીસ તપાસ કરી રહી છે. એ તપાસ કરી રહ્યા છે આગળ, કારણ કે એમે 3-4 ગુનાનો તો ઇતિહાસ કાઢેલો છે. બીજા જે કર્ણાટકથી લોકો એની સાથે એના વિશ્વાસમાં આવી ગયેલા હતા અને એમને શું પૈસા આપેલા, એટલે એ પણ ધીમે ધીમે આંકડા ખુલી રહ્યા છે. મેડમ, ફરિયાદીએ જે ફરિયાદ આપી છે તેમાં અગાપુર અને બીજા વિસ્તારની ઓફિસ વિશે પણ જણાવ્યું છે, ત્યાં સર્ચ થયું છે, ત્યાંથી કંઈક મળી આવ્યું છે? હા, આજે જે મુખ્ય બે આરોપી આપણને જે મળ્યા છે વિરલ અને ભરત, એના સાથે રહીને મેં એમની જે ઓફિસો છે એની પણ તપાસ ચાલી રહી છે. સાથે સાથે આ ઇલિયાસ છે, અત્યારે હાલ એનું નામ એણે પરીખ નામ બદલી કાઢ્યું હતું, રાજવીર પરીખ તરીકે પોતાની ઓળખ આપતો હતો. એટલે ઓળખ કેમ છુપાઈ હતી, પછી એની સાથે બીજા એના મિત્રો શું મદદ કરતા હતા, કઈ કઈ ઓફિસો રાખતા હતા, ક્યાં એને બોલાવતા હતા, એ બધી તપાસ પોલીસ કરી હતી. લેવા